श्री गणेशाय नमः। विद्यां देवी सरस्वती वरदे कामरूपिणी विद्यारंभम करिष्यामि सिद्धिर्भवतु मे सदा। सर्व दर्शक मित्रों सुप्रभात, जय श्री गणेश। વી ટીવીની આ વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષના આ ત્રિવેણી સંગમમાં હું ડોક્ટર મહેન્દ્ર પંડ્યા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજે એવા ભગવાનના 1000 નામનું જે વર્ણનશાસ્ત્રમાં બતાવવામાં આવેલું છે, તો શું છે એનો મહિમા, એવા વિષ્ણુ સહસ્ત્રના મહિમાને સમજવા માટે આજે દિન વિશેષમાં પ્રયત્ન કરીશું। સાથે સાથે 12 રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, શું કરવાથી લાભ થાય, શું કરીએ તો નુકસાન, કયા મંત્રનો જાપ છે, એનું દાન કરવું જોઈએ, શું કરીએ તો વધારે સફળતા મળે, સારો સમય કયો, સારી દિશા કઈ, આ બધી જ વાતોનો જ્ઞાનમય રસથાળ એટલે ભવિષ્ય દર્શન કાર્યક્રમ। આપના પ્રશ્નોના જવાબ પણ આપવા માટે પ્રયત્ન કરીશું। ફોનનો લાઈન ચાલુ છે, કોલ સેન્ટર, તો આપ ફોન પણ કરી શકો છો। પણ શરૂઆત કરીએ પંચાંગ। આપણે જોઈએ દિન વિશેષ। કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વર મોક્તિકામ કરતલે વેણુ કરે કંકણમ सर्वांगे हरिचंदनम सुललितम कंठे च मुक्तावली गोपाह स्त्री परिवेष्टितो विजयते गोपाल चूड़ामणी। બીજું જેનું સ્મરણ માત્ર કરવાથી એમ કહેવાય છે પાપનો નાશ થાય છે। યસ્ય સ્મરણ માત્રેણ, ખાલી પાપનો નાશ થાય એટલું નહીં, જન્મ સંસારના બંધનમાંથી વ્યક્તિને મુક્તિની પ્રાપ્તિ થાય। 84 લાખ યોનિમાં ફરતા ફરતા જયારે મનુષ્ય લોક આવે અને મનુષ્ય લોકની અંદર પણ મનુષ્ય જયારે ભગવાન શ્રી હરિની સ્તુતિ નથી કરતો તો એમ કહેવાય છે કે એનો જન્મ એ વ્યર્થ છે, એડે ગયો અવતાર। તો આવા સમયે આપણે જોઈએ તો વાસનાત વાસુદેવસ્ય વાસિતમ ભુવનત્રય સર્વભૂત નિવાસોસી વાસુદેવ નમોસ્તુતે। એક વખત યુદ્ધના મેદાનની અંદર ભીષ્મ પિતામહે કહ્યું કે 5 પાંડવોમાંથી કોઈ પણ પાંડવને હું મારીશ, અને એવા સમયે ભગવાન શ્રી કૃષ્ણ દ્રૌપદીને લઈ અને ભગવાન શ્રી સ્વયં પોતે સાથે એ લઈ અને ભીષ્મની શિબિરમાં જાય છે અને અખંડ સૌભાગ્યવતીનો આશીર્વાદ પ્રાપ્ત કરે છે। આ કથા આપણે સાંભળેલી છે। પણ ત્યારે ભીષ્મ પિતામહે જે એમની પાસે જે આશીર્વાદ માંગ્યા હતા કે અંત વેળા જયારે મારી આવે ત્યારે તમે મારી સામે રહેજો, અને એ જ વાત અહીંયા આપણે કરવી છે કે અનુશાસન પર્વ જે છે મહાભારતનું અનુશાસન પર્વની અંદર અહીંયા યુધિષ્ઠિરને એવી શંકા થાય છે કે ભાઈ આ બધું મારા કારણે થયું છે। કુંતી રોકે છે ભગવાનને દ્વારકા જતા। બહુ સરસ કથા છે ભાગવતની અંદર। આ કદાચ તમે પાને પાનો જો ફેરવશો તો તમને અમૃતત્વની પ્રાપ્તિ થાય। કુંતીજીએ ભાગવતની અંદર જે માંગ્યું છે એવું ક્યાંય કોઈએ માંગ્યું નથી। બોલો, આખા જગતના તમામ દુઃખ એમ કહેવાય છે કે મને મારા સંતાનોને મળે। આ વિપદ સંતુન શાશ્વત, જે શાશ્વત છે, જેનો ક્યારેય નાશ નથી થતો, આવા દુઃખ મને પ્રાપ્ત થાય। ત્યારે ભગવાન કહે છે ફઈબા આવું કેમ તમે માંગો છો? તો કે જ્યારે પણ મને કષ્ટ પડ્યું છે ને ત્યારે પરમાત્મા તમે અમારી સન્મુખ રહ્યા છો। આ બહુ સરસ વાત ભાગવતની અંદર છે। પણ આ બધાને લઈને જયારે યુધિષ્ઠિરની સાથે એ ભીષ્મ પિતામહ જ્યાં બાણસૈયા ઉપર પડ્યા છે અને બાણસૈયા ઉપર ભીષ્મ પિતામહને જોયા પછી આ યુધિષ્ઠિર જયારે પ્રશ્ન પૂછે છે, પ્રશ્ન 2 પ્રકારના છે કે મેં કેમ દૈવતો લોક એકી પરાયણમ, કો ધર્મ સર્વા ધર્માણામ ધર્મોધિકતો મત, આ 2 જ પ્રશ્નો છે। કયા ધર્મમાં ધર્મ શ્રેષ્ઠ છે અને મનુષ્યનું કર્તવ્ય શું છે? તો ધર્મ એટલે તમારા જીવનની અંદર તમે માનો કે કોઈના પુત્ર છો તો તમારું પુત્ર તરીકેનું કર્તવ્ય પિતાની સેવા કરવા માટે કેવું હોવું જોઈએ? ધારયતે ઇતિ ધર્મ, આ ધર્મની વાત છે। સનાતન ધર્મની અંદર, આ સંસ્કૃતિની અંદર આ વસ્તુનું મહત્વ બતાવવામાં આવેલું છે કે તમે કોકના પત્ની છો તો તમારું શું કર્તવ્ય છે પતિ તરીકે એને સેવા આપવાનું, અથવા તો પતિ તરીકેથી જે કંઈ કામ કરવાનું કારણ। આ દરેક બાબતોની અંદર વ્યક્તિ અલગ અલગ પ્રકારના પોતાના आप भीजवायो आयो जंगत रंग भूमि कृष्ण नाटक निडायो नाथ नाटक निदानी में लक्ष्य 84 जायो मरी के मिटायो गायो नैन भीजवायो नाथ कठिन कहानी में भायो तो है तो मेरो चाहियो बक्सायो जाए ना तो हुरमायो जाए वक्त को नलायो जाए। आ कवि बहु सरस मांगे છે કે ભવાટવીના આ ફેરાની અંદર ભગવાનનું શરણ ક્યારે પ્રાપ્ત થાય? અને આવો જ પ્રશ્ન જયારે યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણના કહેવાથી જયારે ભીષ્મ પિતામહ બાણસૈયા પર પડેલા છે અને એવા સમયે જયારે ઉત્તરાયણની રાહ જોઈ રહ્યા છે અને એવા સમયે જયારે ભીષ્મ પિતામહને જયારે કહેવામાં આવે છે ત્યારે ભીષ્મ પિતામહ એક જ શબ્દ બોલ્યા છે, તમે જેને મનુષ્ય સમજો છો એ સામાન્ય મનુષ્ય નથી। કારણ કે યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મે, અને આ વિષ્ણવે પ્રભ વિષ્ણવે અનેક રૂપ રૂપાય વિષ્ણવે પ્રભ વિષ્ણવે। હવે આ વાત થઈ ધર્મની, આ વાત થઈ આધ્યાત્મિકતાની। જ્યોતિષની સાથે જો સાંકળવામાં આવે તો જ્યોતિષના 4 ભાગ આપણે પાડીએ છીએ। દેહ ભાવ છે, 7મો ભાવ છે, 4થો ભાવ છે અને 10મો ભાવ છે।
મતલબ કર્મનો ભાવ છે, ધર્મનો ભાવ છે, અર્થનો ભાવ છે અને મોક્ષનો ભાવ છે. ચારે ચાર પુરુષાર્થ જે છે એ પુરુષાર્થની અંદર અહીંયા ભગવાન નામના સ્મરણની જો વાત કરવામાં આવે તો અહીંયા એ બહુ સરસ રીતે સમજાવવામાં આવેલું છે કે શું કરવાથી મનુષ્યના જીવનમાં એનું કર્તવ્ય કયું છે કે જેના કારણે એને સુખની શાંતિની પ્રાપ્તિ થાય. તો આ શક્તિશાળી જેને એક દિવ્ય કહેવાય. હું તો એમ કહું કે બાળકોની જ્યારે બર્થડે આવતી હોય ત્યારે બીજું બધું તો કરવું જોઈએ જે માતા પિતાની અનુસરણ પ્રમાણે, પણ સારા બ્રાહ્મણોને બોલાવી અને જે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ સાંભળે, ભગવાન ગણપતિના સ્તોત્રનું સ્તવન સાંભળે, અથર્વશીર્ષનો પાઠ સાંભળે અને સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ ઘરમાં થાય એવું તમારી બર્થડે વખતે પ્રયત્ન કરજો. કદાચ બીજું બધું તો થાય ના થાય, પણ કોઈ સારું પર્વ જ્યારે ઘરમાં આવતું હોય ત્યારે પણ એમ કે અત્યારે તો બેસણામાં વિષ્ણુ સહસ્ત્રના પાઠ થતા હોય છે. હવે જીવ તો નીકળી ગયો છતાં એના સ્મરણ સ્વરૂપે વિષ્ણુ સહસ્ત્રના પાઠ આપણને જોવા મળે છે, કારણ કે સૌથી વધારે શક્તિશાળી કોઈ સ્તોત્ર હોય તો વિષ્ણુ સહસ્ત્ર. હવે 4 કલ્પની અંદર 4 વિષ્ણુ સહસ્ત્ર છે. આપણે જે જીવી રહ્યા છીએ વિષ્ણુ સહસ્ત્ર ભીષ્મ પિતા, 4 વિષ્ણુ સહસ્ત્ર છે. તો એવા વિષ્ણુ સહસ્ત્રની અનંત દિવ્ય અને પરોપકારી જેને કહેવાય, બીજાના ઉપર ઉપકાર કરવાની જે ભાવના છે એ ભાવનાથી તમે કોઈના માટે જ્યારે કામ કરી વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરતા હોય ત્યારે એમ કહેવાય. અમુક ઘરોમાં જોયું છે કે 24 કલાકનો પાઠ કરવામાં આવે, જે પ્રમાણે અખંડ રામાયણનો પાઠ કરવામાં આવે 3 દિવસનો, એ પ્રમાણે 24 કલાકનો અખંડ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવામાં આવે. શું કામ? કે જીવનમાં સંઘર્ષ જ્યાં હોય, સમસ્યા જ્યાં હોય ત્યાંનું સમાધાન પણ પ્રાપ્ત થાય છે. એ સમાધાન માટે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવામાં આવે છે. તો યુધિષ્ઠિરને ભગવાન ભીષ્મ પિતામહે ભગવાન શ્રી હરિના આપેલા 1000 નામ છે. હરિતારા નામ છે 1000, કયા નામે લખવી કંકોત્રી, રોજ રોજ બદલે મુકામ, કયા નામે લખવી કંકોત્રી. તો આ ભગવાન વિષ્ણુના નામની જો કરીએ તો એનું મહત્વ પહેલા સમજો. જો તમને અશાંતિ રહે છે, માનસિક અશાંતિ વારંવાર રહે છે, તો તમારે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ નિયમિત કરવો જોઈએ. એક વસ્તુ તો આ. બીજી વસ્તુ એ છે તમારા આત્મવિશ્વાસમાં ક્યાંક ને ક્યાંક તમને કમી દેખાય છે. ગમે એટલા પ્રબળ હોવા છતાં તમારા કાર્ય સફળ થતા નથી, લોકો તમારા કાર્યને બગાડે છે અને તમને અબજસ અપાવે છે, મતલબ તમારે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો જોઈએ. જીવનની અંદર જ્યારે જુઓ ત્યારે ગમે એવું કામ કરીએ અને છતાં તણાવ દેખાતો હોય અને આવા તણાવ ભર્યા વાતાવરણમાં જ્યારે કામ કરવાનું હોય ત્યારે એમ કહેવાય કે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો જોઈએ. માનસિક દ્રઢતા તમારી છે એ માનસિક દ્રઢતા જ્યારે છીનવાઈ જતી હોય અને એવા સમયે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો જોઈએ. હવે ક્યાં નથી વિષ્ણુ સહસ્ત્રનો પાઠ? વિચાર તો તમે કરો મિત્રો. કષ્ટ નિવારણ માટે એમ કહે છે કે પ્રતિદિન એટલે કે દરરોજ સવારમાં વિષ્ણુ સહસ્ત્રનો પાઠ જે ઘરમાં થાય છે એ ઘરની અંદર ભગવાન સ્વયં નારાયણ નિવાસ કરે છે. તો એનો મતલબ એવો થાય કે ભગવાન જ્યાં નિવાસ કરતા હોય ત્યાં લક્ષ્મીજી આપોઆપ આવે છે. એકલા લક્ષ્મીજી માટે આપણે પ્રાર્થના કરીએ, ઠીક છે, કરવી જોઈએ, પણ નારાયણની સાથે આવેલા લક્ષ્મીજી એ હંમેશા વ્યક્તિને પ્રસન્ન આપે છે અને ભક્તના જીવનની અંદર એક સાચો કલ્યાણકારી માર્ગ બતાવે છે. આવો વિષ્ણુ સહસ્ત્રના દિવ્યતાનો મહિમા છે. ગમે એવા નકારાત્મક વિચારો જ્યારે તમને આવતા હોય ત્યારે ક્રોધ આવતો, ખાસ કરી બાળકોને તમે જોજો, એટલે વાંચવા બેહાડો તો વાંચશે નહીં, ક્રોધ કરશે. ખવડાવવા બેહાડો તો ખાશે નહીં, ક્રોધ કરશે. ભણવા બેહાડો તો ભણશે નહીં, ક્રોધ કરશે. સ્કૂલે મોકલો તો સ્કૂલે નહીં જાય, ક્રોધ કરશે. જ્યાં જુઓ ત્યાં ક્રોધ તો આવે જ છે. પણ એવા સમયે અઠવાડિયામાં એક વખત આ બાળકને પાસે બેસાડીને જો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ તમે કરાવડાવો તો એમ કહેવાય છે કે બાળકની અંદર ઉર્જા તમારે જ નક્કી કરવાની છે. તમે જોજો, અમે તો ઘણી વખત અનુભવ્યું છે કે 12 મહિના પહેલા અમે પાઠ કરેલા હોય અને 12 મહિના પછી એમ કીધું કે તમે આ રીતનું કરજો, અને 12 મહિના પછી જયારે મને મળવાનું થાય ત્યારે કહે છે પહેલા કરતા છોકરામાં ઘણા બધા ફેર પડ્યા છે. કારણ કે ધ્વનિનો જે તરંગ છે ને, વિશ્વમ વિષ્ણુ વસટકારો ભૂત ભવ્ય ભવત પ્રભુ ભૂતક્રુદ ભૂત ભાવો ભૂતાત્મા ભૂત ભાવના ભૂતાત્મા પરમાર્થ. આ બહુ સરસ રિધમથી ગવાતો સ્તોત્ર છે. અને આ સ્તોત્રની રિધમ જેને કહેવાય ને, જેની અંદર જે બંધારણ જે છે શબ્દનું, એ શબ્દના બંધારણ દ્વારા બાળકની અંદર જે મનોગ્રંથિ જે છે જેમાં ક્યાંક ને ક્યાંક મલિનતા ભરેલી હોય તો એક સારો કોઈ ડિટર્જન્ટ હોય અને જે આપણા કપડાને ધોઈ નાખે, એક સારો કોઈ હોય આપણા વાસણને ઘસી નાખે, એ જ પ્રમાણે મનને શુદ્ધ કરવા વાળું આ વિષ્ણુ સહસ્ત્રનો દિવ્ય પાઠ છે. દરેક ગ્રહોની બાધા જ્યારે નડતી હોય ત્યારે સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને રાહુ, કારણ કે 1લું, 4થું, 7મું અને 10મું સ્થાન જ્યારે દૂષિત થતું હોય, ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું સ્થાન, ત્યારે એમ કહેવાય છે કે જેનું સ્મરણ કરવાથી કષ્ટ નિવારણ થાય. તો એવા વિષ્ણુ સહસ્ત્રના પાઠ ગ્રહ બળને પણ મજબૂત બનાવે છે. કોઈ પણ પ્રકારના ગ્રહો જ્યારે પીડાદાયક બનતા હોય ત્યારે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ સારા પરિણામ આપે છે. તમને એમ લાગે છે કે ઘરમાં વાસ્તુ દોષ છે, કોઈ પણ પ્રકાર આ દિશા સારી નથી, આ ખૂણો સારો નથી, આ વસ્તુ સારી નથી, આને આમ કીધું, આને તેમ કીધું, વારંવાર વિચારો બદલાયા કર્યા અને એ પ્રમાણે સુખ મળ્યું નહીં, ત્યારે એવા સમયે સાયંકાળે ભગવાન વિષ્ણુ સહસ્ત્રનો જો પાઠ કરવામાં આવે તો ઘરની અંદર કોઈ પણ પ્રકારના વાસ્તુ દોષ હોય એના દુષ્પ્રભાવો જે છે ને એ નિયંત્રણમાં આવી જાય.
ઘોડાને જેમ લગામ નાખો અને ઘોડું નિયંત્રણમાં આવી જાય, એ હાથીની ઉપર જેમ અંકુશ લઈને જેમ જેનો અસવાર બેઠો હોય અને હાથી અંકુશમાં દ્વારા અંકુશિત થઈ જાય, એ જ રીતે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કોઈ પણ પ્રકારના દુષ્પરિણામો હોય એ દુષ્પરિણામોથી માણસને રાહત પ્રાપ્ત કરાવડાવે છે અને એના દ્વારા સકારાત્મક ઉર્જા આપે છે અને એના કારણે એના કષ્ટનો દોષ નિવારણ પોતાના, કારણ કે આ ઉદ્ધરે દાત આત્મારામાં ગીતાજીનો નિયમ છે, તું તારો ઉદ્ધાર કરી શકે એમ છે, બાકી બીજા કોઈ તારો ઉદ્ધાર કરી શકે એમ નથી, તારે તારો ઉદ્ધાર કરવો પડશે અને આ પ્રમાણે જો કરવામાં આવે તો સારી સફળતાની પ્રાપ્તિ થાય. બીજું તમને કહું, સૌથી વધારે શ્રેષ્ઠ જો કોઈ હોય તો એ શાંતિની વાત છે, જેને આપણે મોક્ષ કહીએ છીએ મિત્રો. તો મોક્ષના માર્ગની અંદર પણ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ ખૂબ જ સારો લાભ થાય. આપણે કરારવિંદે ન પદારવિંદમ કહીએ ને, જેને ગોવિંદ દામોદર સ્તોત્ર પાઠ કહેવામાં આવે છે અને એની અંદર લખ્યું છે કે જીહવે પીબસ્વા મૃતમેત દેવ ગોવિંદ દામોદર માધવેથી, મારું જીભ કાયમ રટણ કરાય. બીજી એક સરસ, ત્વામેવ યાચે મમ દેહી જીહવે, હે મારા શરીરની જીભ હું તને પ્રાર્થના કરું છું. મમ દેહી જીહવે, મારા દેહની આ જીભ હું તને પ્રાર્થના કરું, યાચના કરું. ત્વામેવ યાચે, તને પ્રાર્થના કરું છું, તારી પાસે યાચના કરું છું કે ત્વામેવ યાચે મમ દેહી જીહવે સમાગતે દંડ ધરે કૃતાંતે, જમને ને જીવને જયારે વાદ હાલતા હશે, પ્રાણ કંઠમાં હશે અને ખેંચવાની જયારે જમદૂતો તૈયારી કરતા હશે અને ત્યારે આ મારો જીવ એ ક્યાંક ને ક્યાંક ઊંચાયેલો રહેશે મારા પરિવારમાં, મારા ધનમાં, મારી સંપત્તિમાં, મારા વૈભવમાં, અને એના કારણે કદાચ મને મોક્ષ ન મળે અને એના કારણે ભવાટે વાટવાવું પડે પ્રેત તરીકે અથવા તો કોઈ પણ રીતે મારે પીડા અનુભવવી પડે, તો ત્વામેવ યાચે મમ દેહી જીવે સમાગતે દંડ ધરે કૃતાંત, યમના દૂતો જયારે દંડ ધરીને હાથમાં ઉભા હશે અને એવા સમયે મારું મન જયારે મલિન થઈ જાય ત્યારે ત્વામેવ યાચે મમ દેહી જીવે સમાગતે દંડ ધરે કૃતાંતે અને વક્તવ્યમેવમ અને મધુરમ સુભક્ત્યા ગોવિંદ દામોદરમ માધવેથી, ત્યારે છેલ્લા સમયે પણ મારા કંઠની અંદર ભગવાન શ્રી હરિ કહેતા નારાયણનું સ્મરણ રહેશે. ઈયા યશ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાથ. 107 મંત્ર છે એની અંદર અને 1000 ભગવાનના નામ છે. આવા વિષ્ણુ સહસ્ત્રનો પાઠ જો કરવામાં આવે તો શરૂઆત તમે આપણે શું કરીએ છીએ, ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ ભગવાનનો 12 અક્ષરનો એક મંત્ર છે, જેને સિદ્ધ મંત્ર કહેવામાં આવે છે, કે જે મંત્ર ધ્રુવને આપ્યો નારદજીએ અને 5 વર્ષના ધ્રુવને ભગવાન મળ્યા, પ્રહલાદજીને પણ ભગવાન મળ્યા એમ કહેવાય છે ભાગવતજીની અંદર. તો આવો એક નાનકડો મંત્ર છે ને એ પરમાત્મા તરફ પ્રીતિનો વધારો કરે છે. બાળકને આ શીખવાડજો કે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરે. ઘણી બધી આપણે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવ તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ અથવા કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો. ઘણા બધા એવા મંત્રો છે, પણ આ જેને કે રથાંગ પાણી રક્ષોમ્ય સર્વ પ્રહરણાયુધ, અહીં સુધીનો જે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ છે એના 1000 ભગવાનના નામ છે. 1000ના નામ એને પીપળા નીચે બેસીને કરો તો અતિ સુંદર બાજુ. હા, કોઈ પણ પ્રકારના માનસિક અશાંતિ દેખાતી હોય એ બીજા આડે વડે ફાંફા માર્યા કરતા પીપળાના ઝાડની નીચે બેસી જાઓ અને થળમાં બેસીને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો. ભગવાન શ્રી હરિનું કોઈ મંદિર હોય, નારાયણનું કોઈ, અરે શિવજીના મંદિરમાં બેસીને પણ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરી શકાય છે મિત્રો. જ્યાં દેવસ્થાન હોય ત્યાં બેસી શાંત ચિત્તે જે વ્યક્તિ વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરે છે એની આધિ વ્યાધિ અને ઉપાધિ ટળે છે. આ વિષ્ણુ સહસ્ત્રનો દિવ્ય મહિમા છે. જય ગણેશ.